વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મોત્સવની ભવ્ય ઉજવણી શિવરાજ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ મરાઠા સમુદાય અને શિવભક્તો દ્વારા ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો। શહેરના શિવરાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં અગ્રણીઓ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું। પરંપરાગત વેશભૂષા, કેસરી સાફા અને જય ભવાનીના નાદ સાથે ભવ્ય સવારી કાઢવામાં આવી હતી, જેમાં બાળકો અને મહિલાઓ જોડાયા હતા। સાથે વિવિધ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પ્લોટ અને વેશભૂષા જોવા મળ્યા હતા। આ શોભાયાત્રા વડોદરા શહેર સલાટવાડા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી અને આ શોભાયાત્રા રાવપુરા કોઠી 4 રસ્તા, જુબલીબાગ, ન્યાય મંદિર, લહેરીપુરા રોડ થઈ બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક સાથે સંપન્ન થશે। આ શોભાયાત્રા વડોદરા શહેરના ગાયકવાડ સમરજીત સાથે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા। ઠેર ઠેર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્વાગત અને ફૂલો વર્ષા કરવામાં આવી હતી। महाराजा शिवाजी महाराज की जन्म जयंती है और बड़ौदा में शिवराज ट्रस्ट के द्वारा हर साल एक उनके जन्म दिवस पे एक बड़ी रैली निकाली जाती है। तो ये रैली के फ्लैग ऑफ के लिए आए हैं। ये हमारे महाराष्ट्रियों के लिए एक बहुत बड़ा दिन है और सभी महाराष्ट्रियन कम्युनिटी को मैं ये आपके चैनल द्वारा इसी शुभ दिवस पर हमारी शुभेच्छा देना चाहूँगा।